અંબાજીમાં પાણી માટે ત્રાહિમામ 40 દિવસથી તરસ્યા ગ્રામજનોનો પંચાયતમાં હલ્લાબોલ। અંબાજીમાં પાણી માટે હાહાકાર મચ્યો છે। છેલ્લા 40 દિવસથી પાણીના એક ટીપા માટે તરસતા વોર્ડ નંબર 2 અને 3ના રહીશોનો ધીરજની કસોટી થઈ છે। રોષે ભરાયેલી મહિલાઓએ આજે ગ્રામ પંચાયત કચેરી પર હલ્લાબોલ કરીને સત્તાધીશોને રીતસરના ધ્રુજાવી દીધા હતા। સ્થાનિકોનો સીધો આક્ષેપ છે કે ચૂંટણી સમયે મોટા વચનો આપીને વોટ માંગનારા નેતાઓ આજે પાણી જેવી પ્રાથમિક સુવિધા આપવામાં પણ નિષ્ફળ રહ્યા છે। હવે જનતાનો એક જ મિજાજ છે, પાણી નહીં તો વોટ નહીં। ગઈકાલે પંચાયત કચેરીમાં થયેલા હોબાળા બાદ તંત્રે હાલ પૂરતું આશ્વાસન આપ્યું છે અને ટેન્કર દ્વારા પાણી પહોંચાડવાની ખાતરી આપી છે, પણ સવાલ એ છે કે ક્યાં સુધી જનતા ટેન્કરના ભરોસે રહેશે? માત્ર આ 2 વોર્ડ જ નહીં પણ સમગ્ર અંબાજીમાં પાણીની સમસ્યાએ હવે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે। ગ્રામજનોએ સ્પષ્ટ ચેતવણી આપી દીધી છે કે જો વહેલી તકે કાયમી ઉકેલ નહીં આવે તો આ આંદોલન વધુ ઉગ્ર બનશે। હવે માત્ર આશ્વાસનથી નહીં ચાલે, જનતા આર-પારની લડાઈ લડવા તૈયાર છે। 10 દિવસ થઈ ગયા છે, અમારી બ્રહ્મપુરી વાસમાં પાણી આવતું નથી, એનું કોઈ સોલ્યુશન નથી। અમે પંચાયતમાં આવ્યા છે તો પંચાયતમાં અમને એવું કહેવામાં આવ્યું છે કે કાલ સાંજ સુધી મોટર લાગી જશે। જો કાલ સાંજ સુધી મોટર નહીં લાગે તો જે બધી આવ્યા છે એ બધા ભૂખા તરસા બેહી રહે, એમની જવાબદારી પંચાયત વાળાની રહેશે। અને અમારા ઘરના જોડે રોડ બિલકુલ નથી। અમને એ ખબર નથી કે અમારા વોર્ડ સરપંચ કે આ મેમ્બર કોણ છે એ ખબર નહીં। એને ઘરે કહેવા જઈએ તો એ ડાયરેક્ટ એવું કે આ લોકોને પાણી ના મળવું જોઈએ, આ લોકોની સુવિધા નથી। એમને વોટ લેવા આવો તો રાતે 10 વાગે અમારા ઘરના દરવાજા ખખડેલા, અત્યારે પાણી માટે આ લોકો આવતા નહીં, તો એનું સોલ્યુશન અમારે જોઈએ। આજનું કઈ વાત છે પણ કાલે સાંજ સુધી મોટરનું પાણી નહીં આવે તો જેટલી બધી પ્રજા આવી બધી અહીંયા બેસે ભૂખે તળે, કોઈ બીમાં કઈમાં થાય કઈ તો પંચાયત વાળાની જવાબદારી રહેશે। પાણીની સમસ્યાને લઈને એટલી મોટી સંખ્યામાં મહિલાઓ આવી છે, પંચાયત આગળ માટલા ફોડ્યા છે અને આગળ પણ પાણી નહીં આવે તો તમે શું કરશો? અમે ભૂખ્યા તરસા અહીંયા બેસી રહેશું। અત્યારે આટલા માટલા તોડે છે પણ હજી અને માટલા તોડવામાં આવશે, બરાબર? અને અમારે જે વોર્ડ પંચ છે એને અમારા જોડે બોલાવવાનો છે, એનું સોલ્યુશન અમારે જોઈએ છે।